ભુજમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા સચદેની 32મી પુણ્યતિથિ ઉજવાઈ હતી. સત્ય, સાદગી, સુશીલતા, સ્નેહ, સદાચાર અને સાહસ, નિર્વ્યાસ, સમર્પણનું ઇન્દ્રધનુ જે પોતાનામાં વસાવી શકે એ જ ડોક્ટર કવિતાના જીવન તથા યોગદાન સમજી શકે. ડોક્ટર કવિતાની શ્રદ્ધાંજલિ માટેનો પ્રત્યેક કાર્યક્રમ એમની સ્મૃતિઓનું અભયારણ્ય છે તેવું ડોક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિ સમારોહના પ્રમુખ તથા સાહિત્યકાર જયંતિભાઈ જોશી શબાબે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું. સ્વામી શાંતિદાસજી બાપુ નાદુરસ્ત તબિયતના કારણે હાજરી આપી ન શકતા સેલફોનથી આશીર્વચન પાઠવ્યા હતા. 32મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના 31મા સ્મૃતિ સમારોહના પ્રારંભમાં ચેરમેન ઉર્મિશ સચદે સૌનું સ્વાગત કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી હિરેનભાઈ સચદે જયંતિભાઈ જોશીનું શાલથી સન્માન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ છાત્રોની શબાબ પીએસ ગઢવી, શિવજીભાઈ આહિર, ડોક્ટર કાંતિભાઈ ગોર તથા અનિલભાઈ અજાણીના હસ્તે સ્કોલરશીપ્સ એનાયત કરવામાં આવેલ હતી અને છાત્રોને ડોક્ટર કવિતા સચદે મેમોરિયલ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્કૃત પાઠશાળા તરફથી યોજાયેલ શ્રેષ્ઠ ભજન, દોડ તથા વાંચન સ્પર્ધાના 4 વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટી લલિતભાઈ કોટકે આભાર વિધિ કરી હતી. પ્રોફેસર બીનાબેન ભાનુશાલીએ સૂત્ર સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ધારાશાસ્ત્રી યશ સોલંકી, હિમાંશુ ભાનુશાલી તથા હર્ષદભાઈ ઠક્કરે સંભાળી હતી. ડોક્ટર કવિતા મીરા સચદેની આજે 32મી પુણ્યતિથિ અને 31મો સ્મૃતિ સમારોહ. આ સમારોહમાં જુદા જુદા 5 વિદ્યાર્થી ભાઈ બહેનોને રૂપિયા 15,000ની સ્કોલરશીપ આપવામાં આવી અને તે જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી BHMS ચોથા વર્ષમાં પ્રથમ તેમજ 13 બીજા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો એમને ડૉક્ટર કવિતા મીરા સચદે મેમોરિયલ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. પરમ પૂજ્ય સંત શ્રી શાંતિદાસજી બાપુ આજે પધારવાના હતા પણ નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી. કાર્યક્રમનું પ્રમુખ સ્થાન કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી જયંતિભાઈ જોશીએ સંભાળ્યું અને આપણે જોયું કે એમણે ખૂબ જ વિદ્વતાપૂર્વકનું પ્રવચન આપ્યું. જે વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કોલરશીપ મળી, જે વિદ્યાર્થી ભાઈ બહેનોને એવોર્ડ મળ્યા, એમના ચહેરા પરની ખુશી પણ આપણે જોઈ અને એ ખુશીથી અમારા ઉત્સાહમાં વધારો થાય છે અને દર વર્ષે સ્કોલરશીપ કેમ વધારે આપીએ અને દર વર્ષે એવોર્ડ કેમ આપીએ એ અમારી નેમ રહેશે. ડૉક્ટર કવિતા મીરા સચદેની આજે 31મી પુણ્યતિથિ હતી અને 32મો સ્મૃતિ સમારોહ હતો. ડૉક્ટર કવિતાના આકસ્મિક અવસાન બાદ અમે એ વર્ષથી જ એવોર્ડ આપવાનું શરૂ કરેલું છે. એની અંદર અમે જે હોમિયોપેથિકમાં અભ્યાસ કરતા કચ્છી યોગ્ય વિદ્યાર્થીઓ હોય એ 4 વિદ્યાર્થીઓ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર, એ 4 વિદ્યાર્થીઓ 4 વર્ષના વિદ્યાર્થીઓને એવોર્ડ આપીએ છીએ, સ્કોલરશીપ આપીએ છીએ. અને એમાંની 2 સ્કોલરશીપ જે હોય છે એ ટ્રસ્ટ તરફથી હોય છે, જ્યારે એક સ્કોલરશીપ જે હોય છે એ માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવે છે અને એક મધુભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં આવે છે. કવિતાબેન સચદેની 32મી પુણ્યતિથિ માટે અમે બધા અહીંયા આવ્યા હતા અને આજે અમારો સન્માન સમારોહ હતો. હું રાજ્ય કક્ષાએ શીઘ્ર વક્તૃત્વમાં પ્રથમ આવી હતી અને તેના માટે આજે અમારું સન્માન રાખ્યો હતો. મારા સાથે સાથે ઘણા બધા મિત્રો અને વડીલોનો બી સન્માન હતો. અહીંયા આવીને મને બહુ હર્ષનો વિષય લાગ્યો અને અહીંયા જે અમને સન્માન આપે છે તે અમારા માટે બહુ મોટી વાત છે અને અમને પ્રોત્સાહન આપે છે. આવા કાર્યક્રમ હંમેશા ચાલતા રહે છે અને આ 32મો જે કાર્યક્રમ છે એ એક બહુ સફળતાનો વિષય છે.